જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ની YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનું આપણું કરંટ અફેર્સ શરૂ કરીએ એની પહેલા મારે તમને કેટલીક માહિતી આપવી છે। જેમ કે આપ સૌ જાણો જ છો કે 2021ના શરૂઆતમાં જ કે ભાઈ ટૂંક સમયની અંતર્ગત જ GPSC નોટિફિકેશન જાહેર કરી અને પરીક્ષા લેવાની છે। તો મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્ર GPSC ક્લાસ 1-2 જેને આપણે કહીએ છીએ એના માટે એની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો નેક્સ્ટ કરવાના છે, તો એના માટે આપણે ક્લાસીસ દ્વારા ખાસ કરીને એક બુક બહાર પાડી છે જે છે 2017 થી લઈને 2020 સુધી જે પણ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પેપર લેવામાં આવ્યા છે એ પેપરનો આખો સેટ છે। એની માહિતી આપીએ તમને તરત પ્રશ્ન છે કે કેવી રીતે ઉપયોગમાં લેશું। જેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને ડાઉટ હોય છે, કમેન્ટ કરીને પૂછતા પણ હોય છે કે સર આ દરિયા જેવડો સિલેબસ છે, કેટલી તૈયારી કરવી, શું કરવું, કેવી રીતે પૂછાય છે, એ કેવી રીતે તૈયારી કરવી અમારે। તો એનો બેસ્ટ આઈડિયો અથવા તો જો આપણે જેમ કે લઈએ કે ઇતિહાસ, હવે આટલા 4000-5000 વર્ષનો ઇતિહાસ આપણે કેમ યાદ રાખવો, અને બીજું તો એ કે 5000 વર્ષના ઇતિહાસમાંથી શું પૂછશે, કેવી રીતે પૂછશે, સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ પણ છે। તો એની માહિતી કેવી રીતે મળશે, તો એ સરકાર પોતે આપે છે। કેવી રીતે, તો કે જે જૂના ઓલ્ડ પેપર છે એ પેપર સ્ટાઇલ જોવો તમે, કે આપણે જેમ કે સિંધુ સભ્યતા વાંચતા હોઈએ તો સિંધુ સભ્યતાને કેવી રીતે વાંચવી, કેટલી ડેપ્થમાં વાંચવી, વાંચી લીધા પછી પણ આપણને કેટલા શ્યોર છે કે એમાંથી પ્રશ્ન પૂછાશે, તો શું કરવાનું કે જૂના પ્રશ્ન પેપર જોવો, અંદાજ આવશે કે અચ્છા આ રીતે પ્રશ્ન પૂછાય છે, મેં વાંચ્યું છે એને સોલ્વ કરો, કે અચ્છા મેં વાંચ્યું એમાંથી મને આટલું આવડે છે। જે પણ નવા વિદ્યાર્થી મિત્ર GPSC પરીક્ષાની તૈયારી કરવાનું વિચારી રહ્યા છે એના માટે તો બેસ્ટ ઓપ્શન સાબિત થશે। શું કામે, તમે જે પણ પરીક્ષાની તૈયારી કરો છો સૌથી પહેલા તો એના પેપર જુઓ કે ભાઈ આ પેપરમાં કેવી રીતે કયો પ્રશ્ન ક્યાંથી કેટલા પ્રમાણમાં પૂછે છે, તો એની માહિતી જે છે એ ખાલી ને ખાલી જૂના પેપર ઉપરથી જ મળી રહેશે। હવે શું થાય કે જૂનું પેપર હોય તો આપણે શું કરીએ કે તરત આપણે ગૂગલમાં જઈને સર્ચ કરીએ કે 2017નું GPSC નું પેપર, કેટલી બધી સાઇટ ખોલવી, વળી એમાંથી ગોતવું પડે કે નવું ક્યું, જૂનું ક્યું, કયું કામનું છે। તો મિત્રો, આપણે એમાં ઘણો બધો સમય આપણો વેડફી દઈએ। ધેટ્સ બેટર કે આપણને તૈયાર એ બધા જ પેપરનો એક સાથે સેટ મળી રહે તો કેવું સારું। એક એક પેપરને ગોતવું નહીં, પ્રિન્ટ કેવી આવે, પ્રિન્ટ કઢાવવા જાવી, લાઈનમાં ગોઠવા, એના કરતા બધા જ ડેટ વાઇઝ, તારીખ વાઇઝ। અને સેકન્ડ થિંગ એ કે ભાઈ જે પણ વિષય જેટલા પ્રમાણમાં પૂછાય છે એનું આખું અલગ કહેવાય કે માળખું રચીને આ બુકની અંદર તૈયાર કરવામાં આવે છે। જેમ કે તમે જુઓ તો આ બુકની અંતર્ગત પહેલા તો 2017 થી 2020 સુધીના GPSC દ્વારા જેટલા 4 વર્ષમાં પેપર લેવાના છે એ બધા પેપર અને એના જવાબ, ખાસ કરીને વળી એમ થાય કે હું ખાલી પેપર જ છે તો પ્રશ્નો અને એનો જે યોગ્ય સાચો જવાબ જે સરકાર દ્વારા આપવામાં આવ્યો છે એનો આખો સેટ આપેલો છે। સેકન્ડ થિંગ કે એની અંતર્ગત ટોટલ 7700 થી વધારે પ્રશ્નો આવી ગયા છે। વિચાર તો કરો તમે, 7700 થી વધારે પ્રશ્નો એટલે તમારે લગભગ સિલેબસ કવર થઈ જાય। તો આની અંતર્ગત તમે ખાલી આખી બુક વાંચી નાખો ને તોય તમને મગજમાં ક્લિયર બેસી જાય કે મારે કેટલું વાંચવું, ક્યાંથી વાંચવું અને કેટલી લિમિટ સુધી વાંચવું અને કઈ રીતે એક્ઝામમાં પૂછાશે। સેકન્ડ થિંગ, હવે તમને એમ થાય કે હું પેપર લઈ લઉં તો જુઓ હવે આ બુકની વિશેષતા શું છે તમને એ દેખાડું મિત્રો। હવે આપણે પેપર ડાઉનલોડ કરીને શું કરી કે જોવા બેસી લે, એક તો આ સવાલ આવ્યો ઇતિહાસનો આવ્યો, આ વળી ભૂગોળનો આવ્યો, આ કરંટમાંથી આવ્યો, આ ઇકોનોમીનો આવ્યો, તો એને અલગ કેવી રીતે કરવું। ધેટ્સ બેટર આ બુકની અંતર્ગત મિત્રો તમે જુઓ તો અલગ અલગ ટોટલ 27 થી વધારે જેટલા સેક્શન પાડી અને સબ્જેક્ટ વાઇઝ, જેમ કે ગુજરાતનો ઇતિહાસ છે તો ગુજરાતના ઇતિહાસમાં છેલ્લા 4 વર્ષની અંતર્ગત GPSC જે પણ પ્રશ્ન પૂછ્યા છે એ બધા પ્રશ્નો વ્યવસ્થિત લાઈનમાં કરી અને બીજું શું કે એ કઈ એક્ઝામમાં કઈ તારીખ એક્ઝામ લેવાની હતી આખી માહિતી આપેલી છે કે આ પરીક્ષાની અંતર્ગત જે આ તારીખે પરીક્ષા લેવાની હતી આ એની અંતર્ગત સવાલ સમાવેશ હતો। તો વિચાર કરો છેલ્લા 4 વર્ષમાં જે પણ GPSC પેપર લીધા છે એમાં જે પણ ગુજરાતના ઇતિહાસમાંથી સવાલ આવ્યા છે એ બધા તમારી સામે છે। તમે ગુજરાતના ઇતિહાસની આખી બુક કમ્પ્લીટ કરી નાખી, સિલેબસમાં જેટલા ટોપિક હતા કવર કરી નાખ્યા। હવે તમને એમ થાય કે મારે સ્વ ચેકિંગ કરવું છે કે ભાઈ મને કેટલું આવડે છે, તરત આ બુક લઈને બેસી જાવ કે આટલા પ્રશ્ન પૂછ્યા છે, મને એમાંથી જવાબ કેટલા માલુમ છે। અથવા તો તમે વાંચવાની શરૂઆત કરો છો તો સામે આ પ્રશ્ન રાખો કે હું આ ટોપિક વાંચું છું તો એમાંથી આ પ્રકારનો પ્રશ્ન કેવી રીતે પૂછ્યો છે। અહીંયા લખેલું છે કે ભાઈ ભારતનો ઇતિહાસ હું પ્રાચીન ભારત વાંચું છું, એમાંથી હડપ્પા કાલીન વાંચું છું, તો હડપ્પા કાલીનમાં સિંધુ સભ્યતા આખી વાંચી, એમાંથી ગુજરાત સરકારે પહેલા કયા કયા પ્રશ્ન પૂછ્યા છે, કેવી રીતે પૂછ્યા છે એ જોઈ લ્યો અને પછી વાંચવાની શરૂઆત કરો એટલે તમને પણ મગજમાં ક્લિયર થાય કે મારે આ રીતે વાંચવાનું છે અને આ રીતે પ્રશ્ન આવે છે।
તો મિત્રો તમારે અલગ અલગ જગ્યાએ પેપર ડાઉનલોડ કરવા, ગોતવા, નવા જૂના પ્રિન્ટ કઢાવી, વ્યવસ્થિત પ્રિન્ટ મળે ન પડે, એ બધી પાછા એના જવાબ ગોતવા જવા, સાચા હે ખોટા. તો આ બધી માથાકૂટમાંથી મુક્ત થઈ માત્ર ને માત્ર આ એક બુક ખરીદવાની રહેશે, જેની અંતર્ગત તમારે 2017 થી 2020 જેટલા જીપીએસસી પેપર લીધા છે એ બધા એના યોગ્ય જે સરકારે જવાબ આપેલા છે એ સાથે જવાબ સાથે આખી બુક છે કમ્પ્લીટ થઈ ગઈ છે. જેથી કરી હવે તમે જો આ બુક સાથે રાખીને તૈયારી કરો એટલે તમને અંદાજ આવે કે પહેલા તો કેટલું કરવું કેટલું ન કરવું, પછી કેવી રીતે પૂછે છે, અને તમારું આખું જે માઇન્ડસેટ છે ને જીપીએસસી લઈ આખું તૈયાર થઈ જાય, અને પછી વાંચવા બેસો એટલે ફટાક દેવાનું સિલેબસ થી કમ્પ્લીટ થઈ જાય. અને સેકન્ડ થિંગ એ કે જ્યારે તમે પેપર સોલ્વ કરવા બેહો ને ત્યારે તમને ઓલરેડી પ્રેક્ટિસ થઈ ગઈ. કેટલા? તો કે 7700 થી વધારે પ્રશ્નો તમે સોલ્વ કરી નાખ્યા, એટલે જેવી ટેસ્ટ સિરીઝમાં બેહો ને તો તમારે ઘણો બધો કોન્ફિડન્સ કવર થઈ ગયો હોય કે મેં 7700 થી વધારે પ્રશ્નો તો સોલ્વ કરેલા છે, અને ફટાક પહેલા જ દાયે જે છે એ જીપીએસસી ક્લિયર થઈ જશે. તો મિત્રો ખાસ કરીને હું તો એ જ માનું છું હંમેશા કે જે પણ પરીક્ષાની તૈયારી કરો ને પહેલા એ પરીક્ષાને સમજો. સમજાશે ક્યાંથી? તો કે સરકાર જે પૂછે છે ત્યાંથી. સરકાર ક્યાંથી? તો કે જૂના પ્રશ્ન પેપર. હંમેશા ત્યાંથી જ શરૂઆત કરો એટલે સફળતા મળવાની 100% શક્યતા રહેલી હોય છે. તો મિત્રો તમે પણ આ જ રીતે તૈયારી શરૂ કરી અને સફળતા મેળવો. હવે મિત્રો આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ તો આપણો કરંટ અફેર્સ. તો મિત્રો આજે જે આપણે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં પ્રથમ છે ભારતની પ્રથમ પૂર્ણતઃ સ્વચાલિત મેટ્રો. અત્યાર સુધી તમને યાદ હશે કે લાસ્ટ ટુ ટાઈમ જ્યારે ડીવાયએસઓ નું પેપર હતું ને, મને ત્યાં સુધી યાદ છે કે ડીવાયએસઓ નું લાસ્ટ ટાઈમ જ્યારે પેપર હતું, લાસ્ટ ટાઈમ, ત્યારે લગભગ એ કે ડી સિરીઝ હતી સમથિંગ, અને એનો 200મો પ્રશ્ન હતો સ્વચાલિત ટ્રેન ઉપર. ત્યારે ભારતની પ્રથમ સ્વચાલિત ટ્રેન આવી હતી અને એના ઉપર પ્રશ્ન હતો, અને અત્યારે ફરી સ્વચાલિત મેટ્રો આવેલી છે. તો સંભાવના છે, ઇમ્પોર્ટન્ટ તો બને છે. આધુનિક યુગમાં આપણું ભારત પણ સમાવેશ થઈ ગયું છે કે જ્યાં ટોટલી એઆઈ બેઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ ને એના ઉપર ભારત પણ આગળ વધી ગયું કે અમે પણ અમારા દેશની અંતર્ગત સ્વચાલિત મેટ્રો ચાલુ કરી દીધી છે. અમારે અંદર કોઈને બેહવાનું જેવું નથી, એની મેળે હાલશે, મજા આવે, અહીંયા ઉતરવાનું છે, ઓટોમેટિક ટ્રેન ઊભી થઈ જશે અને ઉતરી જવાનું પાછી હલતી થઈ જશે. તો આખી સ્વચાલિત ભારતની પ્રથમ ટ્રેન મેટ્રો ટ્રેન શરૂ થઈ છે, તો એની આપણે બાબતો મેળવશું. સેકન્ડ થિંગ છે સ્વદેશી વેક્સિન એક ન્યુમોસીલ છે. હવે વેક્સિન આવી છે તો સ્વદેશી છે, આપણે ભારત પોતે બનાવેલી છે. ઇવન વિકાસશીલ દેશ, આપણો ભારત છે વિકાસશીલ દેશ કહેવાય છે, તો વિકાસશીલ દેશમાંથી કોઈ આ પ્રકારની રસી બનાવી હોય ને એવું આપણો દેશ આગળ આવ્યો છે. ભારતની એક કંપનીએ બનાવી છે, એ કંપની કઈ છે એ અંદર જણાવીશ, અને પાછી એ જ કંપનીએ કોરોનાની પણ રસી બનાવી છે તો એની પણ માહિતી મેળવશું. પછી દીપડાની સંખ્યા જે આપણે જોતા હોય કે ભાઈ દીપડાએ પ્રહાર કર્યા, દીપડાએ આમ કર્યું, ઘડીએ વળીએ ક્યાંક ને ક્યાંક એટેક નહીં જોતા હોઈએ છે, તો દીપડાની સંખ્યાને લઈને રિપોર્ટ જાહેર થયો છે, એમાં વધારો થયો છે. તો ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે છે, ક્યાં ઓછા છે, એની આપણે માહિતી મેળવવાના છીએ. અને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા એક નવી સોલર પોલિસી 2021 બહાર પાડવામાં આવી છે. મેં તમને ગઈકાલે કીધું હતું ને કે આપણે ટોપિક સમજશું, તો એને પણ આજે આપણે કવર કરવાના છીએ. તો ચાલો મિત્રો આજનું ડિસ્કશન શરૂ કરીએ. તો પ્રથમ છે પૂર્ણતઃ સ્વચાલિત મેટ્રો ટ્રેન. કઈ જગ્યાએ શરૂ થઈ છે? તો કે તાજેતરમાં પ્રધાનમંત્રીએ જે દિલ્હી છે, આપણે ન્યૂ દિલ્હી કહીએ ને, તો દિલ્હી ખાતે મેટ્રોની લાઇન નંબર 8, અથવા તો એને આપણે મેજન્ટા લાઇન પણ કહીએ છીએ. હવે એમ થાય કે આ શું મેજન્ટા લાઇન, ઘણા ન ગયા હોય તો અંદાજ ન પણ આવે. તો દિલ્હીમાં એવું છે કે આમ ઘણા બધા અલગ અલગ સ્ટેશન હોય અને અલગ અલગ હોય, જેમ કે યલો લાઇન છે, અહીં એક પિંક લાઇન પણ ચાલે છે, એક મેજન્ટા લાઇન છે. તો આ પ્રકારે અલગ અલગ લાઇન ચાલતી હોય એ પ્રમાણે મેટ્રો રહેલી છે. તો એમાં જે મેજન્ટા લાઇન છે એ દેશની પ્રથમ પૂર્ણતઃ સ્વચાલિત મેટ્રો રેલ બની ગયેલ છે. મેજન્ટા લાઇનમાં હવે જે પણ મેટ્રો ચાલતી હશે એની અંદર કોઈ ચાલકને બેસવાની, પાયલોટને બેસવાની જરૂર રહેશે નહીં, એની મેળે ચાલશે. ઓટોમેટિક સ્ટેશન આવશે એટલે ઊભી થઈ જશે, જેનો સમયગાળો સેટ કર્યો એટલી વાર ઊભી રહેશે, પાછી ઓટોમેટિક ચાલી થઈ જશે. તો પ્રથમ પૂર્ણતઃ સ્વચાલિત મેટ્રો જે છે એ આપણે ભારતમાં હવે આવી ગઈ છે. તેના સિવાય હવે એક તો આની શરૂઆત કરી સ્વચાલિત મેટ્રો, એની સાથે જ પ્રધાનમંત્રીએ દિલ્હી મેટ્રો કોર્પોરેશન એટલે કે જે DMRC છે એની જે એરપોર્ટ એક્સપ્રેસ છે, એટલે કે જે દિલ્હીનું એરપોર્ટ છે ને, દિલ્હી એરપોર્ટ, ત્યાંથી લઈ અને આઈ થિંક રાજીવ ચોક અથવા તો ન્યૂ દિલ્હી જે છે ત્યાં સુધી એક એક્સપ્રેસ ચાલે છે, એરપોર્ટની એક્સપ્રેસ ચાલે છે મેટ્રો લાઇન. એના ઉપર નેશનલ કોમન મોબિલિટી કાર્ડ, જેને NCMC કહીએ છીએ, એનો વિસ્તાર કર્યો છે. હવે આપણે એમ થાય કે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ શું છે એની માહિતી પણ આપશું. તમને એ કહી દઉં કે આની શરૂઆત તો આપણા ગુજરાત ખાતે જ થયેલી હતી. ઇન શોર્ટ કે ડિક્લેરેશન અમદાવાદ ખાતે જ્યારે મેટ્રોની શરૂઆત હતી એ વખતે જ આની પ્રધાનમંત્રીએ કીધેલું હતું કે આપણે આ પ્રકારની પણ સિસ્ટમ લઈ આવવાના છીએ. તો એ અત્યારે શરૂ કરી છે, તો ઇમ્પોર્ટન્ટ તો બને છે.
આગળ વધીએ મિત્રો, મુખ્ય બિંદુ કયા કયા છે? તો જે ડીએમઆરસી છે એ હવેથી વિશ્વના અત્યાધુનિક મેટ્રો નેટવર્કમાં સમાવિષ્ટ થઈ ગયું છે. શું કામે? તો કે આખી સ્વચાલિત મેટ્રો છે, પાયલોટની અંદર જરૂરત રહેશે નહીં અને આ પ્રકારની સુવિધા હવે ઉપલબ્ધ કરે છે. સેકન્ડ થિંગ જોઈએ તો કે 2014ની સાલમાં જો એક મેટ્રોની માહિતી પણ આપી છે. જ્યારે 2014ની સાલ હતી એ વખતે દેશમાં માત્ર 5 જ શહેરોની અંતર્ગત મેટ્રો હતી. હવે એ પર્ટિક્યુલર એટલું ડીપમાં નહીં જવાનું કે કઈ કઈ હતી, કારણ કે 2014નું કરંટ છે, એટલે કે એ વખતની આ વાત છે. એટલે 2014માં ક્યાં 5 સિટીમાંથી ઇમ્પોર્ટન્ટ બનશે નહીં. ઓકે, પણ એટલું યાદ રાખો કે 2004માં ખાલી ને ખાલી 5 સિટીમાં મેટ્રો હતી અને હાલ વર્તમાનમાં કુલ કેટલા શહેર છે? તો કે 18 શહેરોમાં મેટ્રો રેલ છે. તો જો 5-6 વર્ષના ટૂંકા ગાળામાં જે છે એ 18 સિટીની અંતર્ગત મેટ્રો છે એ ફરવા લાગી છે અને એની સાથે જ મેટ્રો ઉપયોગકર્તાઓની જે સંખ્યા છે એ પણ ખૂબ વધી ગઈ છે. આગળ વધીએ તો ટ્રેન સંચાલન ટેકનોલોજીમાં સ્વચાલનના વિભિન્ન ગ્રેડ અથવા તો સ્તર, જેને GOA કહી હોય છે. આપણે કીધું કે ભાઈ ટ્રેન ઓટોમેટિક ચાલે છે, પાયલોટ વિના ચાલે છે. તો પાયલોટ વિના જે ટ્રેન ચાલે છે એટલે કે સ્વચાલન છે એની અંદર ગ્રેડ અથવા તો અલગ અલગ સ્તર હોય છે. એટલે કે એના આધારે ટ્રેનની ઓળખ થાય. જેમ કે જુઓ કેવી રીતે, તો કે GOA 1 ગ્રેડ 1 છે. ગ્રેડ 1 ની ટ્રેનો એટલે શું થાય? તો કે આ ટ્રેન સંપૂર્ણ રીતે એક ડ્રાઈવર અથવા તો ચાલક અથવા તો પાયલોટ દ્વારા ચલાવવામાં આવે છે. એનો મતલબ એમ કે ટ્રેન જે હશે એની અંદર એક પાયલોટ બેસેલો હશે જે આખી ટ્રેનને ઓપરેટ કરતો હશે. તો આ પ્રકારની ટ્રેન હશે તેને શું કહેવાશે? GOA 1 ગ્રેડ 1. પછી આવે છે ગ્રેડ 2 અને ગ્રેડ 3. તો એમાં શું હોય છે? તો એમાં જે ચાલક છે એટલે કે જે પાયલોટ છે એની ભૂમિકા માત્ર કેટલી હોય કે દરવાજાના પરિચાલન, એટલે કે સ્ટેશન ઉપર દરવાજા ઓપન થાય અને પછી એને ક્લોઝ કરવા, તો દરવાજાના પરિચાલન અને માત્ર ઇમરજન્સી સિચ્યુએશન હોય, આપાતકાલીન સ્થિતિ હોય એ વખતે ટ્રેનનું સંચાલન. એટલે જો ગ્રેડ 1 તો એમાં શું છે કે આખી ટ્રેન જે છે એ પાયલોટ દ્વારા ઓપરેટ થતી હશે. ગ્રેડ 2 અને ગ્રેડ 3 માં શું હશે? તો કે એમાં ચાલકની ભૂમિકા માત્ર શું હોય કે દરવાજા ઓપન કરવા, ક્લોઝ કરવા. આના સિવાય જે ઇમરજન્સી સિચ્યુએશન ક્રિએટ થાય છે એ વખતે જ માત્ર ટ્રેનનું સંચાલન કરવું, બાકી ટ્રેનને ઓટોમેટિક હાલવા દેવી. અને એની અંતર્ગત જ ટ્રેનોને શરૂ કરવા તથા રોકવાનું કાર્ય કેવું હશે? સંપૂર્ણ ઓટોમેટિક. ખાલી એને શું કરવું કે આમ ઊભી રહી ગઈ તો કે દરવાજો ખુલ્લો, ઓકે બધા બેસી ગયા, દરવાજો બંધ, ચાલુ થઈ ગઈ. હવે ઇમરજન્સી સિચ્યુએશન ક્રિએટ થઈ તો ત્યારે જ પોતે ઓપરેટ કરે, બાકી એને કંઈ કરવાનું હોતું નથી. તો આ ગ્રેડ 2 અને ગ્રેડ 3 પ્રકારને. ઓકે, ગ્રેડ 4 માં શું આવશે? તો જે અત્યારે આવી છે ને એ જ કે તેના મુજબ ટ્રેન સંપૂર્ણ રીતે ચાલક વિના એટલે કે પાયલટ વિના સંચાલિત કરવામાં આવશે. ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા ખુલતા હશે, ઓટોમેટિક બંધ થઈ જશે અને ઇમરજન્સી સિચ્યુએશન પણ તે ઓટોમેટિક કાર્યરત થઈ જશે. તો આ મુજબ ટ્રેનનું જે છે વર્ગીકરણ પણ કરવામાં આવતું હોય છે. હવે આજે તાજેતરમાં મેજેન્ટા લાઇનમાં જે મેટ્રો ઓટોમેટિક શરૂ કરેલ છે, સ્વચાલિત મેટ્રો શરૂ કરી છે મિત્રો, એની અંતર્ગત એક એવી બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલ છે કે જ્યારે બ્રેક લગાવશે ને તો એની જે 50% ઉર્જા જે છે એ ગ્રીડમાં પાછી જતી રહે, વેસ્ટ ન જાય. હવે એમ થાય કે આ શું? હવે ધારો કે મેટ્રો ફૂલ સ્પીડમાં જતી હશે, એમાં કઈ ધક્કા ન મારતા હોય તો ફૂલ સ્પીડમાં જતી હશે, તો જેવી ઇમરજન્સી આવે બ્રેક મારે એટલે શું થાય કે ઉપરથી જે એનર્જી આવતી હોય ને એ ઘસાણ થઈને વેસ્ટ થતી જાય. તો આમાં એવી સિસ્ટમ કે જેવી બ્રેક મારશે ને તો એનર્જી જે છે ને એ પાછી ગ્રીડમાં વહી જશે અને સ્ટોર થઈ જશે. હવે આનાથી શું થાય કે સારી માત્રામાં ઉર્જાની બચત થશે, વેસ્ટ જશે નહીં. આના સિવાય તો કે વર્તમાનમાં મેટ્રો રેલના સંચાલનમાં સરકાર જે છે એ 130 મેગાવોટ સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે. બહુ ઇમ્પોર્ટન્ટ ડેટા છે મિત્રો, કારણ કે આજકાલ જો તમે નવીનીકરણીય ઉર્જા, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ઉપર વધારે ભાર અપાય છે. તો ભારતમાં જે મેટ્રો ટ્રેનનું સંચાલન થાય છે એમાં સરકારે કીધેલું છે કે કુલ 130 મેગાવોટ જેટલી સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે અને સરકારે એમાં લક્ષ્ય પણ રાખેલું છે કે 600 મેગાવોટ સુધી એને લઈ જવું છે, જેથી કરીને શું કહે કે સૂર્ય સૌર ઉર્જાથી ચાલશે તો ઉર્જાની પણ બચત થશે. તો જે વર્તમાનમાં 130 મેગાવોટ સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે, સરકારે લક્ષ્ય પણ રાખેલું છે કે એને 600 મેગાવોટ સુધી લઈ જવાનું છે. આગળ જોઈએ કે NCMC એટલે કે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ. આપણે કીધું કે ભાઈ એનું પણ શરૂઆત કરવામાં આવી છે જે એરપોર્ટ લાઇન છે એના ઉપર. તો જોઈએ એ શું છે? તો તે કાર્ડ ધારકોને એટલે કે જેની પાસે આ કાર્ડ હશે એને પરિવહનના બધા સાધનો સુધી પહોંચ પ્રદાન કરે છે. એને મેટ્રોમાં જવું હોય તો ભાઈ આમ લાઈનમાં ઊભું નહીં રહેવાનું. મેટ્રોમાં કેવું ટોકન લેવા પડે. આપણે કેમ ભાઈ બસનો ટોકન આમ લાઈનમાં ઊભા હોય, બધી આપણે સિટી બસના હાલતી હોય, તો અહીંયા એવું નથી. હવે મેટ્રોમાં જાય તો ત્યાં ટોકન લેવા પડે. હવે જેની પાસે કાર્ડ હશે ને ટોકન નહીં લેવાના, સીધું વહી જવાનું. સેકન્ડ થિંગ, હવે એમ થાય કે મારે બસમાં જવું છે તો બસમાં કાર્ડ આલે. પછી એમ થાય કે ના મારે હજી એક નવી કંઈક સેવામાં જવું છે તો ન્યાય કાર્ડ આલે. તો કહેવાય ને કે બધી જગ્યાએ જે આ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. તો જે લાઈનમાં ઊભું રહેવાનું હતું એ નીકળી ગયું. હવે જો તમને કીધું એ મુજબ એક તો યાત્રા શુલ્ક દેવું હોય,
કે ભાઈ મારે આટલા ટિકિટ થઈ, આ કાર્ડમાં કાપી લ્યો. સેકન્ડ થિંગ, આપણે ગાડી લઈને જઈએ છીએ, ટોલ ટેક્સ આવી ગયો, ટોલ ભરવાનો છે કે આ કાર્ડ ડ્યુ કાપી લ્યો. ત્રીજી વસ્તુ કે મને ખરીદી કરવાનું મન થયું, લે એરપોર્ટ ઉપર બહુ સરસ બજાર છે, મારે ખરીદી કરવી છે, તો તમે ખરીદી કરવા માટે કાર્ડ આપો તો એમાંથી નહીં હાલે, ખરીદી કરી શકો. હવે એમ થાય કે હવે બધી ખરીદી થઈ ગઈ, ફરાઈ ગયું, પણ હવે મારે થોડાક પૈસા થાય રાખવા જોઈએ ને. રિક્ષામાં જવાનું થયું તો એમ ન કે હાલે ભાઈ કાર્ડ, હવે મારે પૈસા ઉપાડવા છે તો એટીએમ મશીનની જેમ એ કાર્ડનો ઉપયોગ કરી અને મને પૈસા ઉપાડી શકો. તો કહેવાય ને બધી વસ્તુ આ એક કાર્ડમાં, તમે મેટ્રોમાં જાશો ત્યાં હાલશે, ખરીદીમાં હાલશે, ટોલ ટેક્સ ભરશો ત્યાં હાલશે, અને પૈસા ઉપર તો પૈસા ઉપડી શકે. તો એ પ્રકારનું આ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ રહેલું છે. હવે એ ખાસ થઈ વન નેશન અને વન કાર્ડ, એક ટેકનિકલી રૂપે જે આપણું ડેબિટ કાર્ડ છે ને, જે આપણે રૂપે કાર્ડ જે છે ને એના જેવું છે, એની ટેકનોલોજી ઉપર ડિપેન્ડ છે. એટલે તો એનાથી બધી વસ્તુ છે થઈ શકે છે, અને યાત્રા દરમિયાન જે છે એ સંભવિત મુશ્કેલીઓથી દૂર થઈ જશે. ખાલી કોઈ પણ આ મુસાફરી કરતો એને કાર્ડ જ સાચવવાનું, કે ભાઈ ખરીદી કરવી છે તોય હાલે, પૈસા ચૂકવવા છે તોય હાલે, પૈસા ઉપાડવા છે તોય હાલે, ટોલ ટેક્સ દેવું હોય તોય હાલે. તો વન નેશન વન કાર્ડ એ પ્રકારનું કાર્ડ રહેલું છે. તો એની પણ જે એરપોર્ટ લાઇન છે ત્યાંથી શરૂઆત કરવામાં આવેલી છે. હવે તો એના ઉપરનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં નીચેનામાંથી કઈ જગ્યાએ સંપૂર્ણતઃ સ્વચાલિત મેટ્રો શરૂ કરવામાં આવેલી છે. હવે 4 મુખ્ય સિટી કહેવાય છે મેટ્રો સિટી, મુંબઈ, ચેન્નઈ, દિલ્હી ને કોલકાતા. તો યાદ રાખો એમાં દિલ્હીની અંતર્ગત શરૂ કરવામાં આવેલ છે. સેકન્ડ ટોપિક ઉપર જઈએ તો એ છે સ્વદેશી વેક્સિન ન્યુમોસિલ. હવે પહેલા તો આ શા માટે કરંટમાં આવ્યું છે તો એ જોઈએ. તો કે તાજેતરમાં ભારત દ્વારા આ ન્યુમોસિલ, હવે ન્યુ છે ને તો યાદ રાખો એનું સ્પેલિંગ એન થી નહીં પણ પી થી શરૂ થાય છે, આ ન્યુમોનિયા જેવું. તો ન્યુમોસિલ નામની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સિન, આખું ફૂલ ફોર્મ છે ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સિન, જેને ટૂંકમાં પીવીસી પણ કહીએ છીએ, એ ભારત સરકારે છે લોન્ચ કરેલી છે. સંપૂર્ણ સ્વદેશી એટલે સંપૂર્ણ ભારત સરકારે બનાવેલ છે. યાદ રાખો પીસીવી. મુખ્ય બિંદુ જોઈએ તો વિકાસ. રસી બનાવી કોને છે તો કે આ રસીને પુના સ્થિત જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે, જેને આપણે ટૂંકમાં SII કહીએ છીએ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, એના દ્વારા જે પાથ નામનું એક સંસ્થા છે અને એક છે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, એ બંનેની મદદથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આ રસીની જે છે બનાવેલ છે. તો પાથ શું છે તો કે પાથ જે છે એ અમેરિકાનું જે સિએટલ છે ત્યાં સ્થિત એક વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠન છે, નોન પ્રોફિટ કહેવાય ને એ પ્રકારનું એક સંગઠન રહેલું છે. આંતરરાષ્ટ્રીય નોન પ્રોફિટ એટલે કે નફા માટે કાર્ય નથી કરતું એ પ્રકારનું એક વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠન રહેલું છે. અને જે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન છે, જેને ટૂંકમાં BMGF કહીએ છીએ, એ પણ એક અમેરિકી ખાનગી કંપની છે. તો આ બંનેની મદદથી આપણું જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે જે પુણે સ્થિત આવેલું છે એને આ રસી છે જે બનાવેલી છે. વેક્સિનથી જોડાયેલી કેટલીક જાણકારી મેળવીએ મિત્રો. તો આ વેક્સિન એટલે કે ન્યુમોકોકલ જે જીવાણુ છે એને લક્ષિત કરે છે. જો ન્યુમોકોકલ નામના જે બેક્ટેરિયા વાયરસ રહેલા છે એને ફોકસ કરે છે, એના ઉપર આ રસી જે છે એટેક કરશે. તો યાદ રાખો ન્યુમોકોકલ. હવે એમ થાય કે ન્યુમોકોકલની શું છે, કયા પ્રકારના રોગ થાય છે એનાથી એ પણ આપણે માહિતી મેળવશું. પણ જે ન્યુમોકોકલ જીવાણુ છે એને આ વેક્સિન છે ટાર્ગેટ કરે છે, અને ન્યુમોનિયા અને જે મેનિન્જાઇટિસ તથા સેપ્ટિસ જેવી બીમારીઓ છે એનું મુખ્ય જે આ જે જીવાણુ છે ને એનું મુખ્ય કારણ છે. ન્યુમોનિયા થઈ શકે, સેપ્ટિસ થઈ શકે, મેનિન્જાઇટિસ થઈ શકે. મેનિન્જાઇટિસ એટલે કરોડરજ્જુની એની બીમારી આવે ને એ ટાઈપની એક બીમારી છે, એને ટાર્ગેટ કરે છે. તો આ પ્રકારની જે બીમારીઓ છે એનું મુખ્ય કારણ એક ન્યુમોકોકલ જીવાણુ પણ રહેલા છે. એક અનુમાન મુજબ આ જીવાણુ પ્રતિ વર્ષ વિશ્વભરમાંથી જે 5 વર્ષથી ઓછી ઉંમરનું બાળક છે એના આશરે 4 લાખ મોતનું કારણ છે. એટલે આખા વિશ્વમાં દર વર્ષે 5 વર્ષથી ઓછી ઉંમર હોય એવા આશરે 4 લાખ બાળકોના મૃત્યુ માટે આ જે ન્યુમોકોકલ જીવાણુ છે એ જવાબદાર બને છે. તો એની માટે રસી જે છે ઇન્ડિયાએ અત્યારે ડેવલપ્ડ કરેલી છે. આ વેક્સિનની અનોખી વિશેષતા એ છે કે એની સંરચના જે છે ને એની સ્પેશિયાલિટી છે. શું કામે કે તેને વિશેષ રૂપથી ભારત અને વિશ્વના અન્ય ક્ષેત્રમાં જે એસ ન્યુમોનિયા કહેવાય છે એનો એક પ્રચલિત સિરોટાઇપ છે એને નિયંત્રિત કરવા માટે બનાવેલ છે. પ્યોર ટેકનિકલ લેંગ્વેજ છે, એમ કે શું છે સિરોટાઇપ ન્યુમોનિયા, આ તેન પણ સૌથી સરળ સમજો કે એસ ન્યુમોનિયા જે એનો પ્રચલિત સિરોટાઇપ છે એનો સબ પાર્ટ છે જે વધારે ઇફેક્ટ આપે છે. તો એને ધ્યાનમાં રાખીને શરતને તોડવા માટે આ રસી છે બનાવેલી છે. સેકન્ડ થિંગ જુઓ, આમાં શું થાય કે હવે ઓલરેડી એવું નથી કે આ ભારતે આખા વિશ્વમાં પહેલી વાર બનાવી, વિશ્વના ઘણા દેશોએ આ રસી બનાવેલી છે. પણ વિચાર કરો જે વિકાસશીલ દેશ હોય
એ રસી ખરીદવા માટે એક ચેલેન્જ હોય. શું કામ? મોંઘી આવે. તો જે પણ વિકાસશીલ દેશ છે એના માટે રસીને ખરીદી કરવી, એના માટેના પૈસા ભોગવવા એક ચુનૌતી છે, પડકાર રહેલો છે. અને આ પડકારની અંતર્ગત ભારતે સફળતા મેળવી લેશે તો મોટી વાત સાબિત થશે. આ વેક્સિનને જુલાઈ 2020માં જે ભારતીય ઔષધિ મહાનિયંત્રક જે છે એના દ્વારા લાયસન્સ આપવામાં પણ આવ્યું હતું. તો યાદ રાખજો કોના દ્વારા લાયસન્સ અપાયું છે? કે ભારતીય ઔષધિ મહાનિયંત્રક. આ વેક્સિનને સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એટલે કે SII ને વૈશ્વિક પીસીવી, આપણે જોયું કે ભાઈ આ રસીનું નામ છે આખું, તો પીસીવી બજાર સુધી કોઈ પણ વિકાસશીલ દેશથી પહોંચનાર પ્રથમ વેક્સિન નિર્માતા બનાવેલ છે. એટલે કે તાજેતરમાં આપણે જે ન્યુમોકોકલ વેક્સિન બનાવી ને એના માટેની જે રસી બનાવી ને એ વિકાસશીલ દેશની અંતર્ગત કોઈએ બનાવી હોય ને તો આ પહેલી સંસ્થા બની છે. કોણ? સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, SII. વિકાસશીલમાં પ્રથમ કોઈએ બનાવેલી હોય તો આ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે. વિકાસશીલ દેશની પહોંચ આ ક્ષેત્ર સુધી પહોંચી ગઈ છે. તેનો ફાયદો પણ મળશે કે ભારતમાં એ રસી છે સસ્તા મળશે. આના સિવાય ભારત જે છે એ થોડાક સસ્તા દરે અન્ય વિકાસશીલ દેશને આપી શકે, જેથી આ રોગને નિયંત્રિત કરી શકાય છે. હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે છે SII એ હજી એક કાર્ય કરે છે, જેમ કે એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ કોરોના વાયરસની જે વેક્સિન છે, તમને ધ્યાનમાં હશે કે હમણાં ગઈકાલે જ હજી ઇંગ્લેન્ડની અંતર્ગત આ ઓક્સફોર્ડને પણ પરવાનગી મળી છે રસી આપવાની. તો જે એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ કોરોના વાયરસની જે વેક્સિન છે એનું જે ભારતીય વર્ઝન છે એનું નામ છે કોવિશિલ્ડ. યાદ રાખો, કોવિશિલ્ડ. આનું નિર્માણ પણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ જ કરેલું છે. એ કોરોનાની રસી પણ બનાવે છે. હવે ન્યુમોકોકલ રોગ આપણે જો કે ભાઈ ઇફેક્ટ કરે છે, તો ન્યુમોકોકલ રોગ શું છે? તો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા અથવા તો ન્યુમોકોકલ નામના બેક્ટેરિયાના કારણે થવાવાળા સંક્રમણને ન્યુમોકોકલ રોગ તરીકે ઓળખવામાં આવે છે. તો ન્યુમોકોકલ રોગ શેના લીધે થાય? તો કે ન્યુમોકોકલ બેક્ટેરિયાના લીધે, અથવા તો બેક્ટેરિયાનું બીજું નામ શું છે? તો યાદ રાખો, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા અથવા તો ન્યુમોકોકલ બેક્ટેરિયાથી ન્યુમોકોકલ નામનો રોગ થાય છે. આ બેક્ટેરિયા બાળકોમાં રક્ત પ્રવાહ સંક્રમણ. હવે કીધું કે આ પ્રકારનો રોગ આપણે નામ જ પહેલી સાંભળતા હોય, આ ન્યુમોકોકલ. આપણે કોઈ દી આવું તો ખબર આપણી લાઈન નહીં. તો ન્યુમોકોકલ રોગમાં થાય શું એવું બધું ભયાનક શું હોય? તો કે ખાસ કરીને બાળકોમાં રક્ત પ્રવાહનો સંક્રમણ, જે બ્લડનું સર્ક્યુલેશન હોય એને ઇફેક્ટ કરે છે. વિચાર કરો, બ્લડના સર્ક્યુલેશન ઇફેક્ટ આપે અને સીધી પેશીને અંગને સીધી એને ઇફેક્ટ આપે છે, તો ભાઈ અંગમાં કંઈક પ્રોબ્લેમ આવવાની શક્યતા રહેલી છે. સેકન્ડ છે ન્યુમોનિયા થઈ શકે. એના પછી છે મોનિન્સાઇટિસ થઈ શકે છે. અને મધ્ય કર્ણશેથ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ મિડલ ઇયર ઇન્ફેક્શન. હવે સામાન્ય છે, જેમ કે મિડલ ઇયર ઇન્ફેક્શનમાં શું થાય કે કાનમાં આમ ઘણીવાર અલગ પ્રકારનું દ્રવ્ય આવે અથવા તો સતત કાનમાં દુખાવો થતો હોય. હવે જો એના ઉપર ધ્યાન ન આપવામાં આવે તો બાળક 5 વર્ષથી નાના બાળકમાં ખાસ જોવા મળે છે. એના ઉપર ધ્યાન આપવાનું, જે કાનનો પડદો છે ને એને ઇફેક્ટ આવે, એનાથી પડદામાં કાણા પડી જતા સાંભળવાની શક્તિ એની ઓછી થઈ જાય છે. તો જે મિડલ ઇયર ઇન્ફેક્શન છે એ પ્રકારના જે રોગ છે એના માટે આ ન્યુમોકોકલ જે બેક્ટેરિયા છે એ જવાબદાર છે. ડોક્ટર આ સંક્રમણમાંથી કેટલાકને આક્રમક અથવા તો ઇન્વેસિવ કહે છે. ઇન્વેસિવ એટલે શું થાય? ઇન્વેસિવ રોગ એટલે શું થાય? તો કે ઇન્વેસિવ રોગનો અર્થ એ છે કે રોગાણુ શરીરના એ ભાગ ઉપર આક્રમણ કરે જે સામાન્ય કીટાણુઓથી મુક્ત હોય છે. રોગાણુ એટલે કે બેક્ટેરિયા છે ને શરીરના એવા ભાગને ઇફેક્ટ આપે કે જે સામાન્ય રોગ થવાની શક્યતા ન હોય. જેમ કે આપણે જોઈએ ન્યુમોકોકલ બેક્ટેરિયા રુધિર પ્રવાહ પર આક્રમણ કરે છે, બ્લડ સર્ક્યુલેશનને ઇફેક્ટ આપે છે. આપણે એ સમજીએ કે ચલો આરબીસી ને ઇફેક્ટ આપે, ડબ્લ્યુબીસી ને ઇફેક્ટ આપે, પેક્લોસને ઇફેક્ટ આપે, પણ રુધિર પ્રવાહને ઇફેક્ટ આપે તો એને પણ ઇફેક્ટ આપે છે આ રોગ. સેકન્ડ થિંગ કે એનાથી કયો રોગ થશે? તો કે રુધિર પ્રવાહને ઇફેક્ટ આવશે એટલે એને બેક્ટેરેમિયા થઈ શકે છે. એ પ્રકારનો રોગ થઈ શકે છે. આના સિવાય તે મસ્તિષ્ક અને જે કરોડરજ્જુ, જે આપણું મસ્તિષ્ક જે કરોડરજ્જુ છે એને કવર કરવાની પેશી હોય અને એની સાથે જે તરલ પદાર્થ હોય, પ્રવાહી પદાર્થ હોય, એના ઉપર આક્રમણ કરે. વિચાર કરો, અત્યાર સુધી એવું નહીં સાંભળ્યું હોય કે કરોડરજ્જુ એની ફરતે પેશી અને એની સાથે જે તરલ પ્રવાહી પદાર્થ જે ઘર્ષણમાં અટકાવવા માટે મદદરૂપ થતો હોય છે, તો એના ઉપર ઇફેક્ટ આપે છે. આ એને આક્રમક કરે, એને ટાર્ગેટ કરીને ઇફેક્ટ કરે છે. એટલે તો એને કીધું ને ઇન્વેસિવ, કે કરોડરજ્જુની પેશીને ઇફેક્ટ આપે છે. એટલે કે સામાન્ય ત્યાં કીટાણુઓથી મુક્ત હોય, ત્યાંથી બેક્ટેરિયા ન પૂગે, પણ આ ન્યાય પૂગી જાય છે. તો એ પ્રકારની એક જે કહેવાય કે ભાઈ બીમારી રહેલી છે. અને જો આ કરોડરજ્જુની જે પેશી અથવા તેનો જે તરલ પ્રવાહી પદાર્થ છે એને ઇફેક્ટ આપે તો એને આપણે કહીએ છીએ મેનિન્જાઇટિસ. એ પ્રકારનો રોગ થતો હોય છે. હવે મિત્રો એના ઉપર આપણે પ્રશ્ન જોઈએ તો કયા વિધાન સત્ય છે તે જણાવો. તાજેતરમાં ભારત દ્વારા સ્ટેટોપ્ટોક્સ ન્યુમોનિયા દ્વારા થતા ન્યુમોકોકલ રોગ માટે ન્યુમોસિસ નામની પ્રથમ સ્વદેશી વેક્સિન બનાવાઈ છે.
તો કે યસ, પ્રથમવાર ભારતે આ શરૂઆત કરી છે. તે SII એટલે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એના દ્વારા વિકસિત કરેલ છે, જેને કોવિશિલ્ડનું પણ નિર્માણ કર્યું છે. આપણે જોયું કે ભાઈ ઓક્સફર્ડ દ્વારા જે રસી બનાવાય છે એનું ભારતીય વર્ઝન આ SII જ બનાવે છે, જેનું નામ છે કોવિશિલ્ડ. તો સેકન્ડ સ્ટેટમેન્ટ પણ સાચું છે. જો આ કોરોના લઈને કરંટ થઈ ગયો કે ઓલરેડી આ રસી બને છે પણ કોવિશિલ્ડ આ બનાવશે, તો કે યસ. ત્રીજું છે કે આ બેક્ટેરિયાથી રક્ત પ્રવાહનું સંક્રમણ થઈ શકે, મેનિન્જાઇટિસ થઈ શકે તથા ન્યુમોનિયા પણ થઈ શકે છે. તો ત્રણ સેન્ટેન્સ કેવા છે? સાચા છે. તેનો જવાબ શું થઈ જશે? ડી. હવે જો આ પ્રકાર તાજેતરમાં જે યુપીએસસી 2020 ની એક્ઝામ લીધી હતી ને, એની અંતર્ગત આ પ્રકારના પ્રશ્નો એને પૂછેલા છે, રોગના નામ શીખે આપેલા છે. તો આ પ્રકારના બેક્ટેરિયા કઈ વસ્તુને ઇફેક્ટ કરે છે, કઈ કંપનીની રસી બનાવી છે, તે ઇમ્પોર્ટન્ટ સાબિત થતા હશે. એના પછી એક ઇમ્પોર્ટન્ટ છે કે દીપડાની સંખ્યામાં વૃદ્ધિ થયેલી છે. તો કયા રાજ્યમાં સૌથી વધારે છે એની આપણે માહિતી મેળવીએ. તો તાજેતરમાં જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ MOEFCC એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે છે એના દ્વારા એક રિપોર્ટ બહાર પડાયો છે. એનું નામ છે સ્ટેટસ ઓફ લેપર્ડ ઇન ઇન્ડિયા 2018. એ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે કે આ રિપોર્ટ અનુસાર ભારતની અંતર્ગત દીપડાની સંખ્યામાં 2014 થી હાલ સુધી આશરે 60% વૃદ્ધિ થઈ છે. તો પહેલા તો આ જ આંકડો યાદ રાખો કે 2014 ની સાપેક્ષમાં દીપડાની સંખ્યામાં વૃદ્ધિ આશરે કેટલા ટકા થઈ છે? તો કે 60%. સેકન્ડ રિપોર્ટ કોણ આપે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. મુખ્ય બિંદુ જોઈએ એના ઉપર. તો દીપડાની અંદાજિત સંખ્યા 2014 માં કેટલી હતી? તો કે 8000 જેટલી હતી અને હાલ વધીને અંદાજિત કેટલી થઈ ગઈ છે? તો કે 12852 જેટલી સંખ્યા થઈ ગઈ છે. 8000 માંથી 12852 એટલે કે આશરે 60% ની આસપાસ છે, એમાં વધારો થયો છે. દીપડાની સર્વાધિક સંખ્યા ક્યાં છે? સૌથી વધારે દીપડા ક્યાં છે? તો યાદ રાખો આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક થશે. એક તો મધ્યપ્રદેશ. હવે ઈ નો યાદ રાખતા કે એમાં કેટલા છે, 3421 એવું નથી પૂછતા. સૌથી વધારે ક્યાં છે? તો કે મધ્યપ્રદેશ. એના પછી કયા રાજ્યનો ક્રમ આવે છે? તો એના પછી આવશે કર્ણાટક અને એના પછી છે મહારાષ્ટ્ર. તો મધ્યપ્રદેશ, કર્ણાટક અને ત્રીજું આવશે મહારાષ્ટ્ર. તો આ ત્રણેય ટોપ 3 રાજ્ય છે, ટોપ 3 ના રાજ્ય છે કે જ્યાં દીપડાની સંખ્યા સર્વાધિક છે. ક્ષેત્રવાર માહિતી મેળવીએ. આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં જોયું કે 3 રાજ્ય ટોપમાં છે, પણ આપણે ભાગ પાડીએ અલગ અલગ ક્ષેત્રમાં. તો મધ્ય ભારત અને જે પૂર્વ ઘાટમાં દીપડાની સંખ્યા સૌથી વધારે છે. યાદ રાખો. ચાલો આપણે ભારત ડ્રો કરીએ. આપણું ભારત જે રહેલું છે એમાં જે મધ્ય ભારત છે અને જે પૂર્વ ઘાટ વાળો વિસ્તાર છે એ વિસ્તારમાં સૌથી વધારે દીપડા છે. ઇવન 8071 જેટલા, એટલે કે 8000 થી વધારે દીપડા આ વિસ્તારમાં રહે છે. પશ્ચિમ ઘાટમાં દીપડાની સંખ્યા 3387. એટલે પહેલા નંબરે મધ્ય અને પૂર્વ ઘાટ વાળો, સેકન્ડ નંબરે આ પશ્ચિમ ઘાટ વાળો વિસ્તાર આવે છે. તથા પૂર્વોત્તરના પહાડમાં દીપડાની સંખ્યા માત્ર 141 છે. એટલે સૌથી ઓછી ક્યાં છે? તો કે આ વિસ્તારમાં છે, પૂર્વોત્તરમાં. ઓકે, પેલી બીજી સૌથી ઓછી છે, પણ મીડિયમ ક્યાં છે? તો કે શિવાલિક અને જે ગંગાના મેદાન છે ને તે મીડિયમ છે. હવે શિવાલિક એટલે ઉપરના રાજ્ય થાય, બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ. તથા શું કહે છે? તો કે ગંગાનું મેદાન પણ એ જ વિસ્તારમાં આવે છે, ઉત્તર પ્રદેશ, બિહાર ને ત્યાં. તો એ વિસ્તારમાં દીપડાની સંખ્યા કેટલી છે? કે 1253 છે, એવરેજ છે. તો સૌથી વધારે મધ્ય ભારત અને પૂર્વ ઘાટમાં, એના પછી પશ્ચિમ ઘાટમાં, એના પછી શિવાલિક અને ગંગાના મેદાનમાં, એના પછી પૂર્વોત્તરની પહાડીમાં. તો આ 4 ક્ષેત્રોને પણ યાદ રાખીશું કે કયા ક્ષેત્રમાં કેટલી અંદાજિત સંખ્યા રહેલી છે. હવે આ ગણતરી કેવી રીતે કરી? તો કે આ ગણનાને જે પ્રોજેક્ટ ટાઈગર ચાલે છે એના વિશે તો માહિતી હશે કે પ્રોજેક્ટ ટાઈગર. તો એના મુજબ વાઘની આબાદી વાળા ક્ષેત્ર છે, જ્યાં વાઘ જોવા મળતા હોય, જ્યાં વાઘ જોવા મળે છે એ ક્ષેત્રમાં સંચાલિત કરેલ છે. હવે વિચાર કરો, તરત એક હાઇલાઇટ થયું છે, જ્યાં વાઘ નથી ત્યાં દીપડા નહીં હોય. તો કે ત્યાં દીપડા તો હશે, તો એની સંખ્યાનું શું? તો કે આમાં સમાવેશ નથી કરેલી. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ જશે કે પ્રોજેક્ટ ટાઈગર મુજબ જ્યાં વાઘ આબાદી વાળા ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં સંચાલિત કરેલ છે, જ્યાં દીપડાની ઉપસ્થિતિ જ્યારે દીપડાની ઉપસ્થિતિ તો કેવી છે? સર્વવ્યાપી છે. આપણે ગુજરાતમાં દીપડા જોવા મળે છે. તો હવે આપણે ગુજરાતમાં વાઘ તો નથી, તો જો આપણે ગુજરાતનો ઉલ્લેખ નથી કર્યો, પણ દીપડા તો છે. તો જ્યાં જ્યાં વાઘ આબાદી વાળા ક્ષેત્ર છે તેને જ આમાં કેલ્ક્યુલેશનમાં સમાવિષ્ટ કરેલ છે. હવે IUCN મુજબ એની સ્થિતિ જાણી લઈએ. તો IUCN મુજબ એના રેડ લિસ્ટમાં દીપડા જે છે એ વનરેબલ શ્રેણીમાં છે.
60 મુજબ એપેન્ડિક્સ 1 માં છે, એટલે શિકાર ઉપર ને બધું પ્રતિબંધ છે, ગુનાપાત્ર બને છે. અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે 1972 એના મુજબ શેડ્યુલ 1 માં છે. એટલે કે હિમાલયન અથવા તો ઘણા બધા એ સાઈડના જે કહેવાય કે ભાઈ પશુઓ પક્ષીઓ છે એની અંદર શેડ્યુલ 1 આવે છે, તો એની અંદર સમાવેશ છે. આગળ જોઈને પરનો પ્રશ્ન કે ભારતમાં દીપડાઓની સર્વાધિક સંખ્યા કયા રાજ્યમાં છે? ડાયરેક્ટ પ્રશ્ન બની શકે. વિચાર કરો, ક્લાસ 3 માં આવી શકે અને ક્લાસ 1 2 ની એક્ઝામમાં પૂછી શકે છે, કારણ કે ફેક્ટ ડેટા છે. તો દીપડાઓની સર્વાધિક સંખ્યા ક્યાં છે? ઓકે, એક ગુજરાત આપેલું છે, કર્ણાટક છે અને મહારાષ્ટ્ર છે, અને ડી છે એક પણ નહીં. તાનો સાચો આન્સર શું થશે? ડી થશે. શું કામે? દીપડાઓની સર્વાધિક સંખ્યા ક્યાં છે? તો યાદ રાખો, મધ્યપ્રદેશમાં છે ને, એ ઓપ્શન આપેલો જ નથી. તેનો સાચો આન્સર શું થઈ જશે? ડી, કે એક પણ નહીં. એના પછીનો અગત્યનો ટોપિક જોઈએ તો સોલર પોલિસી 2021. તાજેતરમાં ગુજરાત સરકારે જે નવી સોલર પોલિસી જાહેર કરી છે એની કેટલીક જોગવાઈઓ છે, કેટલીક ભલામણો છે, કેટલીક મુક્તિ આપી છે, એના વિશેની માહિતી મેળવીએ. જેમ કે ગુજરાતના ઉદ્યોગકારોની જે પ્રોડક્શન કોસ્ટ નીચી જશે. હવે નવી પોલિસી આવી છે ને, એમાં શું ફેરફાર કર્યા છે માહિતી મેળવીશું, પણ એનો ફાયદો પહેલા આપણે જાણી લઈએ કે ભાઈ નવી પોલિસીથી એક ફાયદો થશે કે જે પ્રોડક્શનની કોસ્ટ જે છે, જે ઉત્પાદન માટે જે ખર્ચો લાગે છે એ કેવો થઈ જશે? ઓછો જશે. જેથી કરીને શું થાય? વિચાર કરો, એક વસ્તુ 100 રૂપિયાની બનતી હોય એને બદલે 20 રૂપિયામાં બનવા લાગે તો 20 રૂપિયા બનશે તો ઇન્ટરનેશનલ માર્કેટમાં મોકલી શકે. શું કામે? ઉપર ટેક્સ લગાડો, વોટ એવર ડ્યુટી લાગે, ખર્ચો થાય, તો એ 50 રૂપિયા પોકશે, તો એ સસ્તું પડે. તો પ્રોડક્શન કોસ્ટ, ઉત્પાદન ખર્ચ નીચું જશે તો એને વિશ્વ માર્કેટ સુધી એને પહોંચાડી શકાશે અને ત્યાં પણ એને કોમ્પિટિશન કરાવી શકાય છે. કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં ઘટાડો થશે અને ઇકો ફ્રેન્ડલી વીજ ઉત્પાદનને મળશે. જેમ કે આપણે ભાઈ જેમ જેમ જનસંખ્યા તો સતત વધતી જ રહે છે, તો જનસંખ્યા જેમ વધે છે એમ ડિમાન્ડ એ શું થાય? વધતી જાય. તો ડિમાન્ડ વધતી જશે, ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ વધશે, તો આપણે એને ફૂલફિલ કરવા શા માટે શોનો ઉપયોગ કરીએ? તો કે કોલસા આધારિત વીજ ઉત્પાદન, જેને આપણે થર્મલ પાવર પ્લાન્ટ કહેતા હોઈએ. થર્મલ પાવર પ્લાન્ટ કહેતા હોઈએ, ગાંધીનગર ખાતે આવેલો છે. કોલસાનો ઉપયોગ કરે છે. પણ હવે વિચાર કરો કે આપણે સોલરનો ઉપયોગ વધારતા જઈએ તો શું થાય? કે કોલસાનો ઉપયોગ ઘટતો જશે, કોલસાનો ઉપયોગ ઘટતો જશે તો ઇકો ફ્રેન્ડલી વીજ ઉત્પાદન થશે, પર્યાવરણને નુકસાન થશે ને, એ પ્રમાણે વીજ ઉત્પાદન થતું જશે. સોલર પોલિસી અંતર્ગત કેટલાક મહત્વના પ્રોત્સાહનો જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે એના ઉપરની વાત કરીએ તો રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ અથવા ડેવલપર અથવા તો જે ઉદ્યોગ જે છે એ પોતાની જમીન અથવા તો પ્રીમાઇસીસમાં કોઈ પણ પ્રકારની લિમિટ વિના પોતાની જરૂરિયાત મુજબ સોલર પ્રોજેક્ટ સ્થાપી શકશે. ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, ડેવલપર હોય, ઉદ્યોગ હોય, સંસ્થા હોય, એની જે જમીન રહેલી છે ત્યાં કોઈ પણ લિમિટ વિના પોતાની જરૂરિયાત થાય કે ભાઈ મારે આ જગ્યામાં આટલું સમય જશે, મારે આટલી સોલરનું ઉત્પાદન કરવું છે, તો હવે જરૂરિયાત મુજબ એ સોલર ઉર્જાનું ઉત્પાદન કરી શકશે. સોલર પ્રોજેક્ટ સ્થાપવા માટે ઉદ્યોગ સેક્શન લોડ અથવા તો કોન્ટેક્ટ ડિમાન્ડના 50% ની હાલની લિમિટ જે છે દૂર કરાય છે. જે પણ ડિમાન્ડ હોય એના 50% સુધીની છૂટ આપવામાં આવતી એ હવે દૂર કરાય છે. ગ્રાહકો તેમની છત અથવા જે પણ જગ્યા ઉપર સોલર પ્રોજેક્ટ સ્થાપશે તો તેમની છત અથવા જગ્યા જે તે પરિસરમાં વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે. ધારો કે મારી અગાસી એમને ખાલી પડી છે, ભાઈ મારે સોલર ઉત્પાદન કરવું નથી, પણ એબીસી નામનો વ્યક્તિ આવી કે તમારી અગાસી ખાલી પડી છે પણ હું ઉત્પાદન કરીશ, મને ભાડે આપો ને, તો કે લઈ જા ફાયદો લે એનો તું. તો કે એના મુજબ તમે જુઓ તો કે ભાઈ વીજ વપરાશ માટે જે છે થર્ડ પાર્ટીને લીઝ પર આપી શકાશે. વીજ કંપનીઓને પીપીએ માટે આપવાની સિક્યોરિટી ડિપોઝિટ જે હતી એની રકમ હતી પ્રતિ મેગાવોટ 25 લાખ રૂપિયા. યાદ રાખો, પ્રતિ મેગાવોટ 25 લાખ, એ ઘટાડીને રૂપિયા 5 લાખ કરી દીધેલી છે. તો ઘણો બધો જે ખર્ચ જે દેવાનો થતો એ ઘટાડી દીધો છે. નવી સોલર પોલિસી અંતર્ગત 5 વર્ષ એટલે કે 31/12/2025 સુધી કાર્યરત રહેવાની છે. નવી જે પોલિસી 2021 સરકાર દ્વારા બહાર પડી છે એનો કાર્યકાળ કેટલો છે, કેટલા સમય સુધી લાગુ રહેશે? તો યાદ રાખો 5 વર્ષ સુધી એ વેલિડ રહેશે. એટલે કે 31/12/2025 સુધી આ પોલિસી ગુજરાતમાં લાગુ રહેવાની છે. અને એ નીતિ હેઠળ સોલર પ્રોજેક્ટના લાભો જે છે એ 25 વર્ષના પ્રોજેક્ટના સમયગાળા માટે મેળવી શકાશે. નીતિ છે એ 5 વર્ષ માટે લાગુ પડશે અને જે લાભ છે એ 25 વર્ષ સુધી મેળવી શકાશે. એકથી વધારે ગ્રાહકોનું જૂથ પોતાના જે કેપ્ટિવ વપરાશ હોય એના માટે અથવા તો સામૂહિક મૂડીરોકાણ માટે સોલર પ્રોજેક્ટ સ્થાપીને તેમાંથી ઉત્પાદિત થતી વીજળીનો વપરાશ તેમના મૂડીરોકાણના પ્રમાણમાં કરી શકશે. જેની મૂડીરોકાણ છે
જેટલું રોકાણ કર્યું છે એના મુજબ સોલર પ્લેટ ને બધું લગાડશે, એના મુજબ વેચશે અને પૈસા કમાઈ શકશે. તો વીજળીનો જે વપરાશ છે એમના મૂડી રોકાણના પ્રમાણમાં એ કરી શકશે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હવે જોઈએ એના પર ક્યાં પ્રશ્ન બની શકે. તો તાજેતરમાં જાહેર થયેલી સોલર પોલિસી 2021 માટે કયા વિધાન સત્ય છે તે જણાવો. પહેલું વિધાન છે સોલર પ્રોજેક્ટ સ્થાપવા માટે ઉદ્યોગ સંરક્ષણ લોન અથવા તો કોન્ટ્રાક્ટ ડિમાન્ડના 50% હાલની લિમિટ જે હતી, હાલ લિમિટ હતી કે ભાઈ ડિમાન્ડ હોય એના 50% સુધી એને પરવાનગી મળતી, એ દૂર થઈ ગઈ છે. હવે ડિમાન્ડ કરે કે મારે આટલી જોઈની જરૂર છે તો 100% હવે આપશે. તો 50%ની જે લિમિટ હતી દૂર થઈ ગઈ છે, તે આપણે કીધી કે ભાઈ વાત સાચી છે. સેકન્ડ છે વીજ કંપનીને પીપીએ માટે આપવાની સિક્યુરિટી ડિપોઝિટ રકમ હતી પ્રતિ મેગાવોટ 25 લાખ, એ હવે ઘટાડીને કેટલી કરી છે 5 લાખ. તો એ પણ વાત કેવી છે, સત્ય છે. તો અહીંયા કેવા વિધાન છે તો કે બંને વિધાન સત્ય છે, એટલે કે ઓપ્શન સી. ઓકે મિત્રો, તો આજનું જે આપણું કરંટ અફેર્સ હતું અહીં સમાપ્ત થાય છે. જો આજના લેક્ચરમાં તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.